भवसंभवभीति भेदनम् सुखसंपत् करुणानिकेतनम् व्रतदानतपः क्रियाफलम् सहजानन्दगुरुं भजे सदा। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय सरयोदासाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री नरनारायण देवनी जय। श्री लक्ष्मी नारायण देवनी जय। श्री रेवती बड़देवजी महाराजनी जय। श्री रामचंद्र भगवाननी जय। श्री विघ्न विनायक देवनी जय। श्री कष्टभंजन हनुमान जी महाराजनी जय। सर्वावतारी अपना सौना इष्टदेव श्री स्वामीनारायण महाप्रभुजी, अपना सौना धर्मगुरु आदि आचार्य श्री अयोध्या प्रसाद जी महाराज તેમજ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી તેમજ સારોઈ ધર્મકુલ ઘેર બેસી શ્રી હરિના દિવ્ય લીલા ચરિત્રોનું શ્રવણ કરી રહેલા શ્રીજી મહારાજના લાડીલા દરેક હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાને સત્સંગમાં આવ્યા બાદ જે ગામો અને શહેરોમાં જઈ અને અનેક પ્રકારના દિવ્ય લીલા ચરિત્રો કરેલા તેની કથાનું આપણે શ્રવણ કર્યું। હવે ભગવાનને અતિ વહાલા સ્વામિનારાયણ ભગવાન જેને હૃદય પોતાનું કહેતા, આ સત્સંગમાં જેમનું બહુ મોટું યોગદાન રહેલું છે એવા સ્વામિનારાયણ ભગવાન વખતના જે નંદ સંતો, એમના આપણે જીવન ચરિત્ર સાંભળીશું। વાલા ભક્તજનો, સ્વામિનારાયણ સંપ્રદાય આજે સારા વિશ્વમાં આટલો બધો વ્યાપક બન્યો હોય તો એનું મુખ્ય કારણ છે સ્વામિનારાયણ ભગવાનના સંતોનું વિચરણ। તો આજે આપણે
એક સ્વામિનારાયણ ભગવાનના મહાન સંત રાઘવાનંદ સ્વામી એમનું જીવન દર્શન આપણે જોઈશું. વાલા ભક્તજનો, રાજકોટથી ભાવનગર જતા જ હાઈવે રોડ પાસે રાજકોટથી 22 માઇલ દૂર ગોલીડા નામનું ગામ છે. ગોલીડા એ ગામમાં રાજકોર બ્રાહ્મણ 4 ભાઈઓ રહેતા હતા, જેમના નામ હતા રાણો, ભીમ, વૈશ્રામ અને રાઘવ. તેઓ બાળ વયથી ઘણા જ ધાર્મિક વૃત્તિવાળા હતા. એમના પિતાજીનું નામ હતું રામજીભાઈ. એમના પિતા પણ ભારે શ્રદ્ધાળુ અને વિશ્વાસી હતા. મોક્ષના ખરા ખપથી તેઓ ખૂબ જ ભક્તિભાવ સાથે જપ, તપ, તીર્થયાત્રા વગેરેમાં જીવન ગાળતા હતા. એ રામજીભાઈએ એક વખત ભારે હિંમત અને શૂરવીરતાથી જગન્નાથપુરીમાં શ્રી જગન્નાથજી પ્રભુના દર્શન કરી ત્યાંથી દંડવત કરતા કરતા દ્વારકાપુરીમાં રણછોડજીના દર્શન કરવા ગયેલા. વિચાર તો કરો કે જગન્નાથપુરી ક્યાં અને દ્વારકા ક્યાં. ઠેર જગન્નાથપુરીથી દંડવત કરતા કરતા દ્વારકા ગયેલા. કેટલો એને ખપ, એની શ્રદ્ધા. આ મહાપરિશ્રમની વાત સાંભળીને મોટા મોટા દરબારો, શેઠિયાઓ તથા કેટલાક સંત મહાત્માઓ પણ એમને ધન્યવાદ આપવા ગોલીડા ગયેલા. કારણ કે આવું કામ કર્યું હોય એટલે બધા મોટા મોટા સંતો પણ આશીર્વાદ દેવા માટે ગયા. રામાનંદ સ્વામી પણ એની શ્રદ્ધા અને પ્રભુ તરફ અનન્ય નિષ્ઠા જોઈને ઘણા રાજી થયા. એટલું જ નહીં, પરંતુ મોક્ષની તીવ્ર ઈચ્છાવાળાએ રામજી મહારાજને દર્શન દેવા ગોલીડા ગયેલા. રામાનંદ સ્વામી ત્યાં જઈ અને જ્ઞાન ઉપદેશ આપેલો અને કેટલાય સંશયો દૂર કર્યા અને કહ્યું કે રામજી મહારાજ, પ્રગટ ભગવાન મેળા વિના કલ્યાણ થવું એ ઘણું કઠણ છે. રામાનંદ સ્વામી બહુ મહત્વની વાત રામજીભાઈને કરી કે રામજીભાઈ, તમે ગમે એટલા પરોક્ષ સાધન કરશો પણ જ્યાં સુધી પ્રગટ ભગવાન નહીં મળે ત્યાં સુધી કલ્યાણ થવું ઘણું કઠિન છે. ત્યારે એને કહ્યું કે આજ કળિયુગમાં પ્રગટ ભગવાન ક્યાંથી હોય. રામાનંદ સ્વામી એમને કેટલીક સમજવા જેવી રહસ્યમય વાતો કરી, પણ રામજી મહારાજને કંઈ માનવામાં આવ્યું નહીં. ત્યાં રામાનંદ સ્વામી કહ્યું, અત્યારે તમને અમારી વાત મનાતી નથી, પણ તમારા પુત્રો સાચા ભક્તો થશે અને તમારું કલ્યાણ કરશે. રામજીભાઈને રામાનંદ સ્વામીએ આવું કીધું કે તમારા દીકરા તમારું કલ્યાણ કરશે. પછી રામાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામીની 2-5 વખત કથા વાર્તા સાંભળી. એમના મોટા પુત્ર રાણાનું સત્સંગ તરફ વલણ થયું. મુક્તાનંદ સ્વામીની સાધુતા અને નિર્માણીપણું જોઈ અને એમની વિદ્વતાપૂર્ણ મનોહર મધુર વાણી સાંભળીને ચારેય ભાઈઓ સત્સંગી થયા. પછી તો સ્વામિનારાયણ ભગવાન પણ વિચરણ કરતા કરતા ત્યાં ગોલીડા ગામ પધાર્યા છે અને ત્યાં રાણાભાઈના ઘરે ઉતર્યા છે. ભગવાનના દર્શન કર્યા, ભગવાનનું પૂજન કર્યું અને પછી તો ચારે ભાઈઓ ઉપર ભગવાન ખૂબ રાજી થયેલા અને ભગવાને એમને વરદાન આપ્યું કે તમારા ગામમાં યમદૂતોનું તેડું નહીં હોય. કહેતા તમારા ગામમાં યમદૂતો નહીં લેવા આવે, આવો ભગવાને વરદાન આપ્યું. વાલા ભક્તજનો, ચારે ભાઈઓ સ્વામિનારાયણ ભગવાનના ભગત બન્યા પછી એની ખુમારી દેખો, એનો પાવર દેખો. બનેલું એવું કે એકવાર ચારે ભાઈઓ ખેતરેથી ચાલ્યા આવે છે.
એ ગામમાં એક દુરાચારી માણસ એવો હતો કે એને અનેક કુકર્મોમાં ફસાયેલો હતો. એને સત્સંગની કાંઈ પણ અસર થઈ નહીં. જીવનભર એ પાપ કરતો રહ્યો. અંત વખતે એ પાપીને યમપુરીમાં લઈ જવા માટે ઘણા યમદૂતો આવ્યા. ગોલીડાના સીમાડામાં આવતા યમદૂતો અટક્યા ને કહેવા લાગ્યા, એ આ ગામમાં તો સ્વામિનારાયણ ભગવાને વર આપ્યો છે, એથી આપણામાં સીમાડામાં જવાય છે નહીં, તો ગામમાં તો શી રીતે જવાય? ત્યારે કેટલાક જમ બોલ્યા કે સ્વામિનારાયણના ભગત હોય, ધર્મ નિયમ પાળતા હોય ત્યાં ન જવું, આ તો પૂરો પાપી માણસ છે, માટે ચાલો ચાલો. ત્યારે એમ કહીને થોડાક જમ ગામ તરફ ચાલ્યા અને બીજા સીમાડા બહાર ઊભા રહ્યા. ચારેય ભાઈઓ એ વખતે ખેતરમાં ખેતી કામ કરી રહ્યા હતા. ત્યાં એ ગામ તરફ આવતું ભયંકર જમનું ટોળું ભગવદ ઈચ્છાથી જોયું. પછી શું બનાવ બન્યો એ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં ભક્તજનો આ કથા લખવામાં આવી છે કે તેને લેવાયવા જમરાણ, થાયા કિંકર લઈ ધમસાણ, ત્યાં ભક્ત રહે ચાર ભાઈ, રાજગુરુ બ્રાહ્મણ ઉદાર, ભીમ વશરામ રાઘવ રાણો, ચારે ભક્ત પ્રભુના પ્રમાણો, તેને દીઠું જમદળ જ્યારે, મને વિચાર્યું મળી ચારે. આપણે શ્રી મહારાજના છીએ, એ જીવ જમને કેમ દઈએ, પ્રભુ તાપ ઉરમાં ધરી, ચાલો સહજાનંદજી સમરીએ. ચારે ભાઈઓ જ્યારે યમદૂતને જોયા અને ચાર ભાઈ વિચાર કરે છે કે આપણે સ્વામિનારાયણ ભગવાનના ભગત હોઈએ તો આપણા ગામમાંથી એક પણ જીવ જમપુરીમાં જવો ન જોઈએ. અને ભક્તજનો તમે વિચાર તો કરો કે આ ભક્તજનોએ તરત જ હાકોટો માર્યો, ખબરદાર આ ગામમાં પગ દીધો. તો યમદૂતો કહે છે કે આ તો પાપી જીવાત્મા છે, તમે તમારું ઘર હાચવો, આખા ગામની પંચાયત લઈને શું ફરો છો? કહે જમ જાડવ ઘર તારું, આખા ગામનું નહીં થાય વારું, કહે ભક્તયા સર્વે સ્વામીના, પ્રભુ પ્રગટ બહુ નામીના. યમદૂતોને કહે છે કે જો તમે પાછા ન ગયા તો પછી અમારા હાથનો મેથી પાક ખાઈશો. નહીતર યમદૂતને જુએ ને તો બંને લાઈન ચાલુ થઈ જાય. એને બદલે આ સહજાનંદ સ્વામીના કેવા સુરવીર ભક્તો હશે કે યમદૂતને હાકોટો મારી અને કહે છે કે તમારી તાકાત નથી કે ગામમાં પગ પણ દઈ તો જુઓ. ભાઈ યમદૂતોને પણ ભગવાનની આજ્ઞા છે કરે, એટલે એને પણ પાવર તો હોય ને. અને નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે કે એમાં જે ભીમ હતો ને એના હાથમાં ડાંગ હતી, લાકડી હતી, અને યમદૂતના મોઢા ઉપર જે ફટકારી ને તે મોઢામાં રહેલા દાંત તોડી નાખ્યા. યમદૂતો કહે છે કે ભાગજો, અને યમદૂતો ત્યાંથી ભાગીને નીકળી ગયા છે. વાલા ભક્તજનો, આ રીતે ચારેય ભાઈઓએ સ્વામિનારાયણ પ્રભુના પ્રતાપથી યમદૂતોને ભગાડી મૂક્યા હતા. તેથી ગામ લોકો અત્યંત આશ્ચર્ય પામ્યા અને સૌ સ્વામિનારાયણ પ્રભુના ગુણગાન ગાવા લાગ્યા. આ રીતે ચારેય ભાઈઓએ યમદૂતોને ગામમાં ગરવા ન દીધા. વાલા ભક્તજનો, પછી તો સમય ઉપર સમય ચાલ્યો જાય છે. એમાં ચાર ભાઈઓ હતા, એમાં વૈશ્રામ અને રાઘવ, એ બંનેને વૈરાગ્ય લાગ્યો અને એની માને કહ્યું કે માં, અમારે બંનેને સાધુ થઈ જવું છે, માટે રજા આપો. એમની માએ પુત્રોની વાત ગમી નહીં એટલે કહ્યું કે
દીકરાઓ, હવે હું વૃદ્ધ થઈ છું, તમારે વૃદ્ધપણામાં મારી સેવા કરવી જોઈએ, માટે હું સાધુ થવાની તમને રજા નહીં આપું. મારી સેવા કોણ કરે? બંને ભાઈઓએ ડોશીમાને ખૂબ સમજાવ્યા, પણ એને સાધુ થવાની હા પાડી નહીં. પછી મોટા પુત્ર રાણાભાઈએ આગ્રહથી કહ્યું કે માતાજી, તમારી સેવા હું કરીશ, માટે બંને નાના ભાઈઓને સાધુ થવાની હા પાડો. 4 ભાઈ હતા ને, એમાં રાણો હતો, એ મોટો હતો. એની માને કીધું કે માં, તમારી સેવા હું કરીશ, માટે એ બંને નાના ભાઈ છે એને તમે રજા આપી દો, ભલે સાધુ થઈ જતા હોય. આપણા કુટુંબનું મહાન સદભાગ્ય ગણાય. શ્રીજી મહારાજ આપણા ઉપર ખૂબ રાજી થશે અને બંને સત્સંગની સેવા કરશે, એનું ઘણું જ પુણ્ય થશે. એટલા માટે ભગવાને વચનામૃતમાં લખ્યું કે જેના કુળમાં એક ભગવાનનો ભગત બને તો એના 71 પર્યાનો ઉદ્ધાર થાય. તો જેના કુટુંબમાં સાધુ બને એના કુટુંબને કેટલું પુણ્ય મળતું હોય. આપણું આખું કુટુંબ ધન્ય બની જશે. આ પ્રમાણે રાણાભાઈના કહેવાથી ડોશીમાએ રાજી થઈને સાધુ થવાની રજા આપી અને 4 ભાઈઓ ઘણા જ રાજી થયા. પછી તરત જ ગરડા ગયા. શ્રીજી મહારાજના દર્શન કરી રાણાભાઈએ વૈશ્રામ તથા રાઘવને સાધુ કરવાની પ્રાર્થના કરી. મહારાજે અત્યંત પ્રસન્ન થઈ બંને ભાઈઓને સાધુ દીક્ષા આપી, ભગવા વસ્ત્રો પહેરાવ્યા. એમાં વૈશ્રામનું નામ ભક્તજનો વિશ્વાત્માનંદ સ્વામી રાખ્યું અને રાઘવનું નામ શું રાખવામાં આવ્યું? રાઘવાનંદ સ્વામી. 2 ભાઈ બન્યા, એમાં વૈશ્રામનું નામ વિશ્વાત્માનંદ સ્વામી પાડ્યું અને રાઘવનું નામ રાઘવાનંદ સ્વામી પાડ્યું. મહારાજની આજ્ઞાથી એમને સત્સંગનો ખૂબ પ્રચાર કરેલો. રાઘવાનંદ સ્વામી સાધુ થયા પછી કેટલાક વર્ષો વીત્યા બાદ રાણાભાઈને પ્રથમથી દર્શન થઈને શ્રીજી મહારાજે કહ્યું કે આજથી 8મે દિવસે અમે તમને એ ધામમાં તેડી જઈશું, માટે તૈયાર રહીજો. હવે 2 ભાઈ ઘરે રહ્યા હતા ને, એમાં મોટો ભાઈ રાણો હતો, એને અગાઉથી મહારાજે દર્શન આપીને કીધું કે 8મા દિવસે ધામમાં તેડવા આવશું, માટે તૈયાર રહીજો. પછી રાણાભાઈએ સગા સ્નેહીઓ અને ગામ લોકોને વાત કરી કે હું અમુક દિવસે ભગવાનના ધામમાં જવાનું છું, એ જેને મારી સાથે આવવું હોય એને હું અક્ષરધામમાં તેડી જઈશ. તેમની આ ભારે અદ્ભુત વાત સાંભળીને સૌ લોકો નવાઈ પામી એમના સામું જોઈ રહ્યા, પણ કોઈએ સાથે જવાની હા પાડી નહીં. એ વખતે એની મા બોલ્યા કે રાણા, તું કહેતો હતો કે હું તારી સેવા કરીશ, પણ તું તો મારા પહેલા ચાલ્યો, હવે મારું શું થશે? હું દીકરાને સાધુ થવા ના પાડતી હતી ત્યારે તું એમ બોલ્યો હતો કે કાયમ તમારી સેવા કરીશ, મારા પહેલા તું આવેલો, હવે મારી સેવા કોણ કરશે? ત્યારે રાણે કહ્યું, માજી, આ લોકમાં શું માલ છે? એ તમે અહીં રહેવાની ઈચ્છા કરો છો, મારી સાથે ચાલો, હું તમને અક્ષરધામમાં તેડી જાઉં, બધું દુઃખ મટી જશે અને મહા સુખિયા થશો. ડોશીમાં પણ પ્રભુના ભગત હતા, ખૂબ દાન પુણ્ય અને ભજન ભક્તિ કર્યા હતા, એટલે હા પાડી. ત્યારે રાણે કહ્યું, માં, હું તમને મારા 12મા દિવસે તેડવા આવીશ. મારું 12મું જે દી હોય ને, જ્યારે બધા એને જમવા માટેની પંગત પડી હોય ત્યારે પંગતમાં જઈને તારે બધાને કહેવાનું કે આજ મને રાત્રે મારો દીકરો સ્વામિનારાયણ ભગવાનને સાથે લઈને તેડવા માટે આવશે. અને માજી જ્યાં વાત કરીને ત્યાં તો એના સગાવાલા કહે છે કે શું તું ભીષ્મ દાદા થઈ ગઈ છું? અને ખરેખર ભક્તજનો, બરોબર 12મા દિવસે એમનો દીકરો સ્વામિનારાયણ ભગવાનને સાથે લઈ વિમાન લઈને માને તેડવા માટે આવ્યા અને અક્ષરધામમાં લઈ ગયા. આવો ગોલેડા ગામની અંદર ભગવાનના ભક્તો પરચો બતાવી અને અક્ષરધામમાં લઈ ગયા. સ્વામિનારાયણ ભગવાન તો સર્વોપરી છે, પણ એમના એક સંત અને ભક્તની તાકાત તો જુઓ. બધા એને એમ કહે કે જેને અક્ષરધામમાં આવવું હોય તૈયાર થઈ જાઓ, અને જે તૈયાર થાય એને ભગવાનના ધામમાં લઈ જાય. કેટલી મોટી વાત છે.
વાલા ભક્તજનો, રાઘવાનંદ સ્વામી ઘણા જ વ્યવહાર કુશળ, વિવેકી અને શૂરવીર સંત હતા. રાઘવાનંદ સ્વામી કેવા સાધુ હતા? તો વ્યવહાર કુશળ હતા, વિવેકી હતા, શૂરવીર હતા. અને એમને કેટલાય કષ્ટો વેશથી અપમાન તિરસ્કાર સહન કરી સત્સંગનો પ્રચાર ખૂબ કર્યો. એ જમાનામાં તો મંદિરો નહીં, વનવગડામાં ખેતરવાડીમાં ઝાડવા નીચે રહેવાનું, એ ભિક્ષામાં અનાજ મળે ન મળે ઉપવાસ થતા. આ રીતે સંતોએ અપાર કષ્ટો વેઠી અનેક ગામડાઓમાં જઈ અને રાઘવાનંદ સ્વામીએ સત્સંગ કરાવેલો. એ રાઘવાનંદ સ્વામીની પ્રશંસા સ્વામિનારાયણ ભગવાને બહુ વાર કરેલી. તે જરાક રમૂજી દાખલો આપણે જોઈશું. એ એક દિવસ ગઢપુરમાં શ્રીજી મહારાજ સભામાં બેઠા હતા. ત્યાં રાઘવાનંદ સ્વામી મહારાજને પગે લાગીને બેઠા. તેમને જોઈને શ્રીજી મહારાજ મુક્તાનંદ સ્વામીને વાત કરવા લાગ્યા. સ્વામી, વાણી બોલવામાં બહુ ફેર છે. એક વાણી સાંભળીને સૌ રાજી થાય, એક વાણીમાં અમૃત રહેલું છે અને એકમાં ઝેર હોય, એમ કહીને મહારાજ રાઘવાનંદ સ્વામીની પ્રશંસા કરીને વાત કરવા લાગ્યા. એ રાઘવાનંદ સ્વામી અને અમે 15-20 વાર બીજા માણસો ગઢડાથી નીકળ્યા. રસ્તામાં સોખડા ગામ આવ્યું. સોખડા એ બધા તરસ્યા થયા હતા. અમે એક વડની છાયામાં બેઠા. અમારી સાથે એક ત્રિકમ કરીને દાદા ખાચરનો ખવાસ હતો. એને પાણી લેવા માટે મોકલો. પાણી લેવા કોને મોકલો? ત્રિકમને. તે કુવા ઉપર બાઈઓ પાણી ભરતી હતી, ત્યાં ગયો અને જાણે કે હું દરબારી નોકર છું એવા ખોટા ઘમંડમાં બોલ્યો. એનું એવું તોછડું વચન સાંભળીને બાઈઓ ગાળ્યો દેવા માંડી, પણ કોઈએ પાણી આપ્યું નહીં. પછી અમે રાઘવાનંદ સ્વામીને ત્યાં મોકલ્યા. ત્યારે સ્વામીએ દૂર ઊભા રહીને કહેવડાયું, આ માજીને કહો કે અમારા ગુરુ સ્વામિનારાયણ ભગવાન છે તે અહીં આવ્યા છે અને બહુ તરસ્યા થયા છે, ઘોડા પણ તરસ્યા થયા છે, રસ્તામાં ક્યાંય પાણી મળ્યું નથી, તેથી તમારી પાસે ઘડો કે દોરડું માગીએ છીએ તો અહીંયા દયા કરીને આપો. તમે પર દુઃખ ભંજન અને દયાળુ છો. આ રીતે સ્વામીની મધુર વાણી સાંભળીને ભાઈઓએ કહ્યું, તમારા ઘોડા અહીંયા લઈ આવો. અમે 2-4 ઘડા પાણી રેડીશું, તે ઘોડા પીશે અને તમે પણ પાણી પીવો. પછી અમે પાણી પીધું અને ઘોડાને પણ પાયું. આમ વાણી બોલવામાં કેટલો ફેર છે. ઓલો ત્રિકમજી ખવાસ ગયો, તેને એમ કીધું કે મારા બાપની વહુ પાણી આપશો, તે ઓલી તો મારવા દોડી. પણ રાઘવાનંદ સ્વામી આવી સરસ મજાની મીઠી વાણી બોલ્યા ને, તે બધા બહેનોએ 4 ઘડા કાઢી અને ઘોડાને પાણી પાયું, બધાને પાણી પાયું. ફરીથી મહારાજ મુક્તાનંદ સ્વામીને વાત કરવા લાગ્યા કે સ્વામી, પછી અમે રાઘવાનંદ સ્વામીને કહ્યું કે તમે બધાને પાણી પાઈને તરસ તો મટાડી, પણ ભૂખ લાગી છે, એનું કેમ થશે? સુરો ખાચર બોલ્યા, શું અહીં આકાશ પડે ભૂખ મટાડે? ત્યારે રાઘવાનંદ સ્વામી બોલ્યા કે તમે અહીંયા બેસો તો હું તમારા પ્રતાપથી અહીં લાડુ જમાડું. બોલો, રાઘવાનંદ સ્વામી બધાને કીધું તમે અહીં બેહો, તમને લાડવા જમાડું આજે. મહારાજે કહ્યું, બહુ સારું, તમે જાઓ, અમે અહીં બેસીશું. પછી થોડેક દૂર એક ગરાસિયાનું ગામ હતું. જો રાઘવાનંદ સ્વામી કેવા સાધુ હતા, એ બોલો આમ કેટલા તૈયાર હતા. તે ત્યાં ગયા સ્વામી. ગરાસિયાઓનો ચોરામાં ડાયરો ભરાઈને બેઠો હતો. ત્યાં જઈ સ્વામીએ માથે ઓઢે પોક મેલી, માથે ઓઢી અને પોક મૂકીને રોવા જ મીંડ્યા. તે સાંભળીને બધા ગરાસિયા બોલ્યા કે મહારાજ, તમે શા માટે રડો છો? ત્યારે સ્વામીએ વાત કરી, હું દ્વારકા જતો હતો ત્યારે મારા માતૃશ્રી જતી વખતે મરી ગયા. ત્યારે ખડખંભાળી તથા આંબલિયાના બધા ગરાસિયાઓએ કોઈએ અધમણ, કોઈએ 15 શેર, 10 શેર લોટ, ગોળ, ઘી આપીને મારા માના કાંધિયા જમાડ્યા, કાંધિયા. પરંતુ મારા કમનસીબે દ્વારકામાંથી આવતા માર્ગમાં મારા બાપ મરી ગયા. તે કાલે સવારે કાંધિયા જમાડવા છે,
પણ કોઈ વાતનું ઠેકાણું નથી. આપ બધા રાજા માણસ છો, તો મારા બાપના કાંધિયા જમ્યા વિના જાય નહીં તે માટે યાચના કરવા આવ્યો છું, માટે તમે જેમ કરો તે ખરું. આ પ્રમાણે રાઘવાનંદ સ્વામીના વચન સાંભળીને કોઈ અધમણ 15 શેર 10 શેર લોટ ખાંડ ઘી લાવી આપ્યું. તે એક ગાડામાં ભરી જ્યાં આમ બધા બેઠા હતા ને ત્યાં આવ્યા. પછી સામાન ઉતારી લઈને ગાડું પાછું વાળ્યું. એ વખતે અમે કહ્યું, સુરા ખાચર લ્યો, સ્વામીએ તો આકાશમાંથી પાડે એમ જ કર્યું. પછી શ્રીજી મહારાજ તથા સંત પાર્ષદ સુંદર લાડુ બનાવીને જમ્યા. આ પ્રમાણે શ્રીજી મહારાજે વાણીના ગુણ દોષ સંબંધી વાત કરી. તે સાંભળીને સભામાં બેઠેલા સર્વે હરિભક્તો રાજી થયા. આમ કરવામાં સ્વામીનો હેતુ એ હતો કે જીવનભર કેવલ વૈભવ વિલાસમાં અઢળક સંપત્તિ ખર્ચી નાખતા લોકોની અલ્પ વસ્તુ પણ જો પ્રભુના ઉપયોગમાં આવે તો એનું સારું થાય. અને પોતે રુચિ પ્રમાણે સમયસરની સેવા કરી શ્રીજી પ્રસન્નતા મેળવી હતી. આ રીતે રાઘવાનંદ સ્વામી વાણીમાં બોલવામાં બહુ ચતુર અને હોશિયાર હતા. ક્યાં કેવી રીતે બોલવું જોઈએ. રાઘવાનંદ સ્વામી પોતાના મંડળ સાથે ગુજરાત, ભાલ, ઝાલાવાડ, કાઠિયાવાડ વગેરે પ્રદેશોમાં સત્સંગ પ્રચાર માટે ફરતા. તેઓ હસમુખા અને આનંદી સ્વભાવના હતા. હો, અમુક માણા તો તમે જોવો ને તો જાણે 12 મહિના એને ખરખરાન કાગળ આવતા હોય ને એમ જ બેઠો હોય. આ સ્વામી હતા ને હસમુખા હતા ને આનંદી હતા. એટલે જે કોઈ મળે એમને પોતે પ્રેમથી બોલાવી આનંદકારય વિવેકભરી વાતો કરતા. તેથી અજાણ્યા લોકો સાથે પણ એમને ઓળખાણ થતા વાર લાગતી નહીં. એક વખત તો રાઘવાનંદ સ્વામી ઝાલાવાડ પ્રદેશના શિયાણી ગામમાં ગયેલા. કયા ગામમાં? શિયાણી નામનું ગામ છે. ત્યાં સત્સંગીના 2 ઘર હતા. 2 દિવસ એમને કથા વાર્તાથી સંતોષ પમાડી સ્વામી ત્યાંથી ચાલ્યા. ગામ વચ્ચે પોતે ચોરા નજીક આવ્યા. ત્યાં ચોરામાં દરબારોનો મોટો ડાયરો ભરાઈને બેઠેલો. પેલા ચોરો હોય ને બાપુ બધા બેઠા હોય, ડાયરો જમાવે, કહુંબા પીવે. માથે મોટા મોટા 4-5 દરબારો ફાળિયાથી ગોઠડ બાંધી લાંબી નાળવાળા હોકા ગડગડાવી રહ્યા હતા. એક બાજુ ગોર માર કથા વાંચતા હતા. ડાયરામાંથી થોડી થોડી વારને અંતરે હરે હરે એવા મધુર હોકારા થઈ રહ્યા હતા. ચોરા પાસે આવી સ્વામીએ ખૂબ ઊંચા અવાજથી ડાયરાને એ રામ 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 રામ. ત્યારે ડાયરાના દરબારોએ પણ સામેથી રામ રામ મહારાજ રામ રામ એમ કહીને પધારો પધારો મહારાજ, ચોરા ઉપર પધારો. દરબારોએ સ્વામીને કીધું. આમ સ્વામીને આમંત્રણ આપ્યું એટલે સ્વામીએ ચોરાના પગથિયા ચડતા પૂછ્યું, દરબારો શું વંચાય છે? તેઓએ કહ્યું, મહારાજ માળ વંચાય છે, માળ. સ્વામીએ કહ્યું, માળ તો 12 છે. કેટલા માળ છે? 12. એ ઘંટમાળ, ઘૂઘરમાળ, તોરણમાળ, રેટમાળ, દીપમાળ, ફૂલમાળ, વરમાળ, કંઠમાળ, વીરમાળ, સંતમાળ, ભક્તમાળ અને છેવટનો હાલેમાળ. દરબારો કઈ વાત, તમે તો ધડાંકબદ્ધ 12 માળ ગળી કાઢ્યા. અમે તો ભક્તમાળ એક જ જાણતા હતા. આપ તો ભારે જ્ઞાનથી મહાત્મા પુરુષ જણાવો છો. અમારું ભલું થાય એવો કંઈક ઉપદેશ આપો. પછી સ્વામીએ પૂર્વના ક્ષત્રિય રાજાઓ કેરા પરોપકારી, ધર્મવાળા, ટેકેલા, ન્યાય નીતિથી પ્રભુનું હિત કરનારા હતા. તેના સુંદર આખ્યાનો કહી સંભળાવ્યા અને છેવટમાં કહ્યું કે ધર્મ અને પરોપકાર પ્રભુને ખૂબ વહાલા છે. તેથી પ્રભુ હર વખત લોકોના ભલા માટે જ આ દુનિયામાં દયા કરીને પધારે છે. અત્યારે અમારા ગુરુ સ્વામિનારાયણ ભગવાન બોલતા ચાલતા સાક્ષાત પરમાત્મા છે. એમના પ્રતાપથી હજારો મનુષ્યો આજ કડીકાળમાં પણ સતયુગના જેવા ધર્મ પાડે છે. તેઓ હજારો માણસોના અંતઃકરણ પવિત્ર બનાવીને દરેકનું કલ્યાણ કરી રહ્યા છે. તમે કોઈ વખતે જરૂરથી એમના દર્શન કરીને ખરી ખાતરી કરી શકો છો. આ રીતે રાઘવાનંદ સ્વામીએ ઘણીવાર સુધી સદુપદેશ આપ્યો. તેથી બધા દરબારો અને ગામ લોકો ઘણા સંતોષ પામ્યા. પછી સ્વામી તરત ત્યાંથી બીજા ગામ તરફ ગયા. પરંતુ સ્વામીની પ્રભાવશાળી આનંદ ભરી ઉપદેશ વાણી સાંભળીને દરબારો ઘણા જ પ્રભાવિત થયા અને સૌને સંપ્રદાય તરફ સદભાવ પ્રગટ થયો. આ પ્રકારે સ્વામીએ વાત કરીને બધાએ દરબારોને સ્વામીનો ગુણ આવી ગયો.
એ ગામધણી દરબાર હરિસિંહજી, શિયાળાના ગામધણી કોણ હતા? હરિસિંહ નામ હતું એનું. એ ખૂબ ધર્મપ્રેમી અને મુમુક્ષુ હતા. એમની સ્વામીની વાતો સાંભળી સત્સંગ તરફ ઘણો જ એને સદભાવ થયો. પણ પ્રથમ દ્વેષી લોકોએ કરેલી કેટલીક નિંદા ભરેલી વાતો સાંભળી એટલે સત્ય વાત શું એ બરાબર નક્કી કરવા માટે એ ગામની અંદર શિવરામ ભટ્ટ હતા. એને કીધું કે તમે ગઢપુર જઈ અને સ્વામિનારાયણ ભગવાન વિશે એમનો પરિચય તમે મેળવી આવો. એટલે પછી તો શિવરામ ભટ્ટ ગઢપુર આવેલા અને સ્વામિનારાયણ ભગવાનને જે પ્રશ્નો પૂછેલા એ સત્સંગી જીવનની અંદર દ્વિતીય પ્રકરણ છે, અધ્યાય 37મો છે. એની અંદર ભગવાનને જે પ્રશ્નો પૂછેલા અને સ્વામિનારાયણ ભગવાને શિવરામ ભટ્ટને જે જવાબો આપેલા એ સત્સંગી જીવનના બીજા પ્રકરણમાં છે. ભક્તજનો, આ રીતે રાઘવાનંદ સ્વામીએ શિયાળી ગામની અંદર સત્સંગ કરાવેલો. પછી તો સ્વામી બાબરિયા વાડની અંદર ખૂબ વિચરણ કરેલું. સૌરાષ્ટ્રના દક્ષિણ તરફના વિભાગમાં સમુદ્ર કિનારાની પાસે એક બાબરિયા વાડ પ્રદેશ છે. એમાં મુખ્ય 42 ગામ છે. બાબરિયા અટકના કાઠી દરબારોના એ ગિરાસના ગામ હતા. એમાં મોટે ભાગે આહિર લોકોની વસ્તી વધારે હતી. આહિર કોમ ભારે સુરવીર, શરીરે ખૂબ જ ખડતલ અને વ્યવહારમાં દગા પ્રપંચથી રહિત ઘણા જ વફાદાર હોય છે. જૂનાગઢના રાજા રા નવઘણની રક્ષા કરવામાં અને એમને જૂનાગઢની ગાદી મેળવી આપવામાં આહિર જ્ઞાતિના હજારો બહાદુર યુવાનોએ જંગી લડાઈ ખેલી મોટો ભાગ આપેલો. તેથી પ્રાચીન ઇતિહાસમાં બીના ઘણી મહત્વની મનાય છે. રા નવઘણે ગાદી નસીન થયા પછી આહિર લોકોનું બહુ સન્માન કરી કિંમતી ઇનામો તથા જુદે જુદે સ્થળે જમીન આપેલી. એ વખતે બાબરિયા વાડના માથા સાથે જંગ ખેલનાર કેસરીસિંહ જેવા બહાદુર આહિર યુવાનોને ભેરાઈ, રામપરા, કોવાયા, બારપટોળી, ચોલાપર અને વાવેરા વગેરે 9 ગામોમાં પુષ્કળ જમીન ઇનામ તરીકે બક્ષિસ આપેલી. આ હેતુથી 9 ગામના આહિરોનું એમની જ્ઞાતિમાં વિશેષ મહત્વ અત્યાર સુધી આગવું સ્થાન રહેલું છે. વાલા ભક્તજનો, એ વખતે રાઘવાનંદ સ્વામીએ બાબરિયા વાડની અંદર બીજા પ્રદેશો કરતાં ત્યાંના લોકોની સ્થિતિ ઘણી દયાજનક હતી. હોકા, બીડી, તમાકુ, અફીણ વગેરે વ્યસનો એટલા બધા જોર કરી ગયા હતા કે એ વિના ઘડી પણ ચાલતું નહીં. ઠેર ઠેર ભૂત, પ્રેત અને હુરાપુરાની વેમભરી માન્યતાથી ભુવા લોકો દોરા ધાગા બાંધી ડાકલાના ભારે દેકારા બોલાવી દેવીના નામે ખૂબ માલ મલિંદા ઉડાડતા હતા. માણસ જીવનભર વહેમ કે ભ્રમણામાં ફસાયેલા રહે અને ભુવા ભારાડીની પાછળ દોડ્યા કરે એવા કેટલાય ધતિંગો કરી એ લોકો સાવ જૂની વાતોની ડીંગો હાયકા જ કરતા હતા. આથી ગામડાના ભોળા લોકો ભુવાઓની વાતો સાચી માની ભ્રમણામાં ભારે ગૂંચવાઈ જતા હતા. કોઈ સ્થળે ભૂત, ભૈરવ અને વીરની મલિન ભયંકર સાધનાવાળા કેટલાક બાવા લોકો સિદ્ધિ ચમત્કારોના ભય બતાવી જોર જુલમ કે ધ્રાગા તોફાનો મચાવી પણ લોકોના ધરાર ગુરુ થઈ મોટા હટ્ટા જમાવીને બેઠા હતા. હવે બાબરિયા વાડની અંદર ભોળા અને વિશ્વાસી માણસો દરેક રીતે અધપતનના ગર્તમાં ધકેલાઈ ગયા હતા. એમની ઉન્નતિના દ્વાર બંધ થઈ ગયા હતા. આવો બળવાન શુભ સંકલ્પ કરી અને પછી તો રાઘવાનંદ સ્વામી
એ બધા ગામડાઓની અંદર ફરી અને સદુપદેશ આપવા લાગ્યા. એમાં 12 પટોળી નામનું ગામ છે, કોવાયા, રામપુરા, વેરાય, જોલાપુર વગેરે ગામડાઓમાં સ્વામી ફર્યા. જેમ જેમ લોકોના પરિચયમાં આવતા ગયા તેમ તેમ સ્વામીએ આહિરોના રીત રિવાજ, લોકાચાર અને કેટલી નિંદનીય પ્રથાઓ જોઈ. આથી એમના મનમાં ઘણું દુઃખ થયું. હંમેશા બંને વખત ફક્ત બાજરાનો રોટલો અને દૂધ ખાનારી આહિર કોમમાં કોઈ કોઈ પ્રસંગે દારૂ, માંસ ખાવા પીવાની પ્રથા પડી ગઈ હતી. ગરાસદાર આહિરો અને કાઠી દરબારોએ બંનેના પરસ્પરના લાંબા સમયના સહવાસથી કાઠી દરબારોની સાથે હંમેશા ડાયરામાં બેહવું, કાવા કસુંબા પીવા અને એકબીજાના લગ્ન પ્રસંગોમાં જવું આવવું ઇત્યાદિ કારણોથી આહિરોમાં દેવીના નૈવેદ્યમાં ધરાવેલું માંસ પ્રસાદ તરીકે ખાવાની પ્રથા પણ પેસી ગઈ હતી. આહિર લોકો આમ તો સારા હતા, પણ એવા લોકોના પ્રસંગો કર્યા ને એને કારણે એ લોકો પણ દારૂ અને માંસ ખાતા થઈ ગયા. પછી શું કરે, રામપરા ગામની અંદર આઈ સુવાઈ નામની એક દેવી, એ આહિરોની દેવી હતી, માતા. તો શું કર્યું, ત્યાં એક વખત આસો સુદ દશેરાને દિવસે દેવીના નૈવેદ્ય નિમિત્તે આહિરની નાતનો મોટો મેળાવડો હતો. બધા આહિરો અહીંયા ભેગા થાય. નૈવેદ્ય 18 મારી અને માંસ ધરાવેલું. કેટલા? 18 પાડા માર્યા. અને એ બધું માંસ આઈ સુવાઈ નામની દેવી છે એને ધરાવવામાં આવ્યું. પછી જ્યારે નાયતમાં માંસનો પ્રસાદ વહેંચવા લાગ્યા ત્યારે પ્રસાદ ખૂટી ગયો. ધાયરા કરતા માણસો બહુ વધારે આવેલા, તેથી પ્રસાદ દરેકને મળી શક્યો નહીં. આથી કેટલાક આગેવાન આહિરો પોતાનું અપમાન થયું એમ માની ત્યાંથી રીસાઈને તરત ચાલી નીકળ્યા. તેથી કજિયો થતાં કેટલાક ખૂન થઈ ગયા હતા. આવા દુરાચારના હલકાય ભરેલા કેટલાય પ્રસંગો સ્વામીના જાણવામાં આવ્યા. સ્વામી એ બાજુ વિચરણ કરવા ગયા ને, આ બધી વાત જાણવા મળી કે ઓહો, આ રીતે માતાજીની આગળ 18 પાડાનું નૈવેદ્ય ચડાવેલું, એમાં બધાને પ્રસાદ પહોંચ્યો નહીં તો બધા બાયજા, એમાં કેટલાય માણસોના ખૂન થઈ ગયા. બોલો, આવા કેટલાય પ્રસંગો સ્વામીના જાણવામાં આવ્યા. પછી તો સ્વામી ભારે હિંમતથી કૃત નિશ્ચય બની કટિબદ્ધ થઈ અને પ્રબળ રીતે એ લોકોમાં ધર્મ પ્રચાર કરવા લાગ્યા. સ્વામીએ વિચાર કર્યો કે ગમે એમ કરીને આ અંધશ્રદ્ધામાંથી માણસને બહાર કાઢવા છે. સ્વામીએ વિચાર કર્યો કે હંમેશા રાત્રિ દિવસ કામ ધંધામાં જોડાયેલા અથવા ખેતી કે પશુપાલન વગેરેથી જીવન નિર્વાહ ચલાવતા લોકોના સમજણ શક્તિ ઘણી ઓછી હોય છે. તેમાંય પણ સાવ અભણ, મૂઢ અને બિન સંસ્કારી આહિરની જાડી કોમને ઉપદેશ આપવો તે ધારીને તેવું સહેલું કામ નહોતું, અતિશય અઘરું કામ હતું, કપરું કામ હતું. ખાખરો રૂંઢ અને આહિર મૂંઢ, આ કહેવત એમની સમજ શક્તિનો અભાવ અને જડતા બતાવે. જેમાં વિવેક અને સરળતા ન હોય તેમાં સારા સંસ્કારો પાડવા એ તો કોઈ સમર્થ સત્પુરુષનું કામ છે. સ્વામીને આહિરોનું હિક્કડપણું અને જડતાનો અનુભવ થઈ ચૂક્યો હતો, છતાં સ્વામી ભારે ધીરજ, વિવેક, અતૂટ શ્રદ્ધાથી બાબરિયાવાડના ગામડાઓમાં ફરી દરેકને આગ્રહથી ઉપદેશ આપવા લાગ્યા. પછી તો ગામમાં, સીમમાં, ચોરામાં જે મળે ને એને પ્રેમથી માનપૂર્વક બોલાવી હેતથી પાસે બેસાડી એને સારું લાગે, ગુણ આવે અને તરત સમજાઈ જાય એવા લોકભોગ્ય સુંદર દ્રષ્ટાંતો આપી સ્વામી જ્ઞાન ઉપદેશ આપતા. એટલે પછી લોકો ભાવથી સ્વામીની વાતો સાંભળતા હો. એ સ્વામીનું સન્માન કરી કોઈની નિંદા કે ગૌણતા કર્યા વિના ભારે વિવેકથી ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિનો મહિમા સમજાવી એથી થતા અનેક લાભોનું હૃદયગ્રાહી વર્ણન કરતા. આ રીતે સ્વામીના સદુપદેશથી
કંઈક માણસો સ્વામી પ્રત્યે આકર્ષણ છે, સ્વામીની પાસે બેસવા માટે આવે. અને પછી રાઘવાનંદ સ્વામીએ એવી સદુપદેશની, ભગવાન ભજવાની, ભગવાને મનુષ્ય જન્મ આપ્યો છે તો મનુષ્ય જન્મનું કર્તવ્ય શું છે એ ખૂબ સરસ રીતે બધાય માણસના મગજમાં પેસી જાય એ રીતે વાત કરવા લાગ્યા. રાઘવાનંદ સ્વામીએ કરાવેલા સત્સંગીઓમાં ક્યાંય દોરો કે ડાકલું નહીં એવી જમાનામાં કહેવત પડી ગઈ હતી. સ્વામીના સમાગમથી કોઈ પણ કામણ ટુમણથી ડરે કે ડબાય નહીં અને પરચા ચમત્કારમાં ખેંચાય નહીં એવા ભારે દ્રઢ નિષ્ઠાવાન સત્સંગીઓ થયા હતા. ક્યાં ગામમાં કઈ રીતે સત્સંગ થયો એના જાણવા યોગ્ય કેટલાક પ્રસંગો છે. એ રાઘવાનંદ સ્વામીએ એ જમાનામાં વાવેરા નામનું ગામ હતું, વાવેરા બાબરિયાવાડમાં. તો ગામ વચ્ચે ચોરામાં બોરીચા કાઠી દરબાર મૂળુભાઈ 7-8 માણસો સાથે બેઠા હતા. દૂરથી સ્વામીને જોઈ મૂળું બોરીચો કાઠી કોમની સ્વાભાવિક ટેવ પ્રમાણે હાંસી મસ્કરી કરવા લાગ્યો, પરંતુ સ્વામી કોઈથી શરમાય દબાય કે ડરે એવા નહોતા. તેથી ચોરા પાસે જઈ જોરથી રામ રામ કહીને ઊભા રહ્યા. ત્યારે મૂળું બોરીચાએ રોષથી કરડી નજર કરીને કહ્યું કે મહારાજ, અમે એમ સાંભળ્યું છે કે તમે દેવની નિંદા કરો છો અને ભુવા ભગત હોય તેને પણ માનતા નથી. માતાજી અને માતાજીના ભુવા શું ખોટા છે? પ્રશ્ન સાંભળી સ્વામી ચોરાત ઉપર ગયા અને શાંતિથી બેસીને કહેવા લાગ્યા, દરબાર, અમે કોઈ પણ દેવદેવીની નિંદા કરતા નથી, પણ દેવીની નામે જે બકરા, પાડા વગેરેની હિંસા થાય છે એનો નિષેધ કરીએ છીએ. દેવી તો સૌની માતા કહેવાય. માં હોય એ બહુ દયાળુ હોય, એ કોઈનું જરા પણ દુઃખ દેખી શકે નહીં. નિરપરાધી જીવતા પ્રાણીઓને મારી કાપી દેવીને ભોગ ધરાવવાનું કોઈ શાસ્ત્રોમાં લખ્યું નથી. એ કમો તે મરવું એ કોઈને ગમતું નથી. જીવ પ્રાણી માત્ર ઉપર દયા રાખી એનું રક્ષણ કરનારો માણસ જો ઘાતકી બને તો એને કેવો જાણવો? દરબાર, આપ ક્ષત્રિય છો, જે પોતાના શરીરનો પણ ભોગ આપીને બીજાનું રક્ષણ કરે એ ખરો ક્ષત્રિય કહેવાય. ક્ષત્રિયોના આવા અસાધારણ ગુણોને લીધે ઋષિ મુનિઓએ એમને સર્વનું રક્ષણ કરવા માટે રાજા બનાવ્યા છે. દરબાર, ખાસ ધ્યાનમાં લેવા જેવી એક વાત કહું, સાંભળો. કેટલાક જંગલમાં રહેતા દેવી ભક્તો એવી માનતા કરતા હોય છે કે જો માતાજી મારું કામ સિદ્ધ કરશે તો હું લીલું નાળિયેર કહેતા જીવતો માણસ માતાજીને ચડાવીશ. હવે ભાગ્ય યોગે કદાચ આપણે જંગલમાં ગયા અને પેલા માનતાવાળા દેવી ભગતના હાથમાં આવી ગયા હોઈએ તો આપણને કેટલું દુઃખ થાય, કેટલો બધો ભય, ત્રાસ અને વલોપાત અનુભવીએ. ત્યાંથી ભાગી છૂટવા માટે અનેક ઉપાયો શોધીએ અને કેટલાય કાલાવાલા કરીએ. આ રીતે જેમ આપણને મૃત્યુથી દુઃખ થાય છે એમ દરેક પ્રાણી માત્રને દુઃખ થાય છે. એવો સદવિચાર કરીને કોઈને દુઃખ થાય એવું કોઈ પણ કાર્ય કરવું નહીં, એ મનુષ્યનું મુખ્ય કર્તવ્ય છે. સૌનું સારું કરે એ સજ્જન અને અપરાધી કે શત્રુનું પણ ભલું કરે એ સંત પુરુષ કહેવાય છે. માતા પોતાના પ્યારા બાળકનો રોગ દૂર કરવા ઔષધ પાય છે, ત્યારે હઠેલું બાળક માતાને ગાયડો દે, મારવાનો પ્રયાસ કરે, એમ કેટલાય ધમપસાડા કરે છતાં માતા એ બધું ધીરજથી સહન કરી બાળકને નિરોગી બનાવે. સાચા મમત્વવાળી માતા જેમ બાળકના શરીરનું સર્વ પ્રકારે રક્ષણ પોષણ કરે તેમ સંત મહાત્માઓ માયા જાળમાં ફસાયેલા જીવાત્માઓને અતિશય દયાપૂર્વક જ્ઞાનામૃતનું પાન કરાવે. તેથી પવિત્ર, જ્ઞાની અને બળવાન બનેલા મનુષ્યો માયા ઝાડ તોડી ફરીથી એના બંધનમાં ન આવે તેવા ભારે સાવધ, સુરવીર, સુખી અને સંતોષી નીવડે. પરંતુ સાધુ સંતોનું આ મહાન કાર્ય ઓછી સમજણવાળા માણસોને ધ્યાનમાં આવતું નથી. એટલે બિચારા ગેરસમજથી અમારા જેવા સાધુ તરફ ખૂબ રોષ બતાવીને કઠોર વાણીના પ્રહારો કરતા રહે છે. પણ ભગવાનના સાચા સાધુઓ ક્ષમા રાખી બધું સહન કરી લઈને
સર્વનું ભલું કરવા માટે હંમેશા પૃથ્વી ઉપર વિચરણ કરતા હોય છે. સ્વામીની પ્રભાવશાળી ગંભીર વાણી સાંભળી ચોરામાં ભેગા થઈ ગયેલા એ સર્વ મનુષ્યો ઘણા રાજી થઈ સ્વામીને પગે લાગવા લાગ્યા. આ રીતે સ્વામીએ જે માતાજીની આગળ એ બાબરિયા પ્રદેશની અંદર જે અંધશ્રદ્ધાઓ પેસી ગઈ હતી, દેવ દેવીને નિમિત્ત બનાવી અને જે હિંસાઓ કરતા હતા અને માંસ ખાતા હતા, એ બધા અબૂધ માણસો, કોઈ ભણેલા નહીં, સંતો વાત કરે તો સમજે નહીં, મસ્કરી કરે, તમને શું ખબર પડે, તમે તો આજકાલના આવેલા. છતાંય પણ સ્વામીએ આ રીતે બધાને સમજાવી અને જે અંધશ્રદ્ધા ઘૂસી ગઈ હતી એમાંથી માણસોને બહાર કાઢ્યા. ભૂવા, ડાકલા બધું જ બંધ કરાવી દીધું. એ માતાજીની આગળ જે હિંસાઓ થતી હતી એ પણ સ્વામીએ બધાય માણસોને બેસાડીને વાતો કરીને સમજાવ્યા કે આ રીતે માતા તો દયાળુ હોય, બધાને મોત વાલું હોય. તમે આ રીતે બચારા અબોલ પ્રાણીઓને મારી નાખો, કેટલું પાપ લાગે. મા હોય પોતાના બાળકના સંતાનનો ભોગ લે? એટલા માટે શાસ્ત્રો કહે છે કે વિષય, વ્યસન અને વહેમ પ્રભુ ભજવા દે કેમ. પરંતુ મૂળું બોચીચાનો રોષ હજુ શાંત થયો નહોતો. એટલે એને કહ્યું કે અમારી માતાજીના અહીં 2 મોટા ભૂવા છે, જો એ તમારી વાત કબૂલ રાખે તો હું તમારો શિષ્ય થાઉં. સ્વામીએ કહ્યું એમને અહીં બોલાવી લાવો, આપણે વાતચીત કરીએ. ત્યારે મોડીભાઈએ કહ્યું આપણે ત્યાં જઈએ તો ઠીક થશે, હું ત્યાં જાઉં છું, ખબર મોકલું એટલે તમે આવજો. એમ કહીને ભૂવા પાસે ગયા અને એને સમજાયું કે દેવી ડાકલા અને ભૂવાઓનું ખંડન કરે એ સ્વામિનારાયણના સાધુ રાઘવાનંદ સ્વામી કહેવાય છે, અહીં આવ્યા છે ભારે બળિયા સાધુ. એને ચોરામાં એવી સરસ વાતો કરી, આપણે કાંઈ પણ બોલી જ ન શકીએ. જો તમે કંઈક ચમત્કાર નહીં દેખાડો તો લોકો એમના ચેલા. મેં તો કહી દીધું કે અમારા મોટા ભૂવા તમારી વાત કબૂલ રાખે તો હું તમારો શિષ્ય થાઉં. માટે તમે માતાજીને સંભાળીને બરાબર ડાકલા બજાવીને એવી જોરદાર ધૂતકારી મારો અને એવો ભયંકર દેખાવ કરો કે જેથી ભલ ભલાના પણ પાણી ઉતરી જાય. જો જરા તો તમારી કોડીની કિંમત થઈ જશે. રાઘવાનંદ કાંઈ જેવો તેવો બાવલિયો નથી, માટે પૂરી તૈયારી કર્યો. એ અબ ઘડી અહીંયા તેમને મળવા આવશે. મૂળુભાઈની વાતથી આવેશમાં આવી ભૂવા લોકોએ પોતાની મંડળીની તત્કાળ તૈયારી કરી. દેવી આગળ ધૂપ ધુમાડા કરી, ડાકલા ને ઢોલક બજાવી, જોર જોરથી ધૂતકારી મારીને 2 મોટા ભૂવા ધૂણવા માંડ્યા. એ લોખંડની બેવડી મોટી હાંકળો પોતાના વાહામાં જોરથી મારતા હોય એમ યુક્તિથી પછાડતા અને હળગતા કાકડા ભારે ઝડપથી પોતાના મોઢામાં નાખીને ઉલવી નાખતા. ભૂવાઓ જોર જોરથી ઉછળી દેકારા ભડકારા મારીને એવા ધૂણવા લાગ્યા જેથી જોનારા લોકો પણ ભય પામીને ધ્રુજવા લાગ્યા. અરે આ ભૂવાઓ શું કરી નાખશે, ખરેખર આજે માતાજી કોપાયમાન થયા લાગે, નક્કી આજે કોઈકનું નખો જ નીકળી જશે. લોકો આમ વાત કરે ને ત્યાં રાઘવાનંદ સ્વામી પોતાના શિષ્ય મંદિરની સાથે ત્યાં આવી પહોંચ્યા. એ માતેલા સાંઢ જેમ અચાનક આખડી પડે અને સામસામી ભયંકર ત્રાળો મારે એમ માતાજીનું નામ લઈને લોકોને ડરાવી રહેલા ભૂવા ઉપર સ્વામીએ ઈષ્ટદેવનું સ્મરણ કરી પોતાની અમી દ્રષ્ટિ ફેંકી. ભૂવા ઉપર સ્વામીની દ્રષ્ટિ પડી, તરત બંને ભૂવાઓ ધૂણતા બંધ થઈ અને હાવ મૌન થઈ ગયા, બેસી ગયા. દાવાનળ ઉપર જેમ વરસાદ થાય અને બધો અગ્નિ તત્કાળ શાંત થઈ જાય એમ સર્વત્ર શાંતિ શાંતિ થઈ ગઈ. આશ્ચર્યમુગ્ધ થયેલા લોકો એકબીજાના સામું વારંવાર જોવા લાગ્યા. કોઈ કંઈ બોલતું નહોતી. આવી શાંતિમય તક જોઈને સ્વામી સૌને ઉપદેશ આપવા લાગ્યા. અહિંસા ધર્મનું રહસ્ય અને સદાચારનું ખૂબ મહત્વ સમજાવીને સ્વામીને કહ્યું, કેમ દેવી ભક્તો, અમારી વાતમાં તમને શંકા થતી હોય તો કહેજો, કાંઈ પૂછવું હોય તો પૂછજો. અમે પણ માતાજીને માનીએ છીએ અને એમને ખીર પૂરી જમાડીએ છીએ. સ્વામી આ પ્રમાણે કહ્યું છતાં કોઈ કાંઈ બોલ્યા નહીં. પછી સ્વામી સૌને જય સ્વામિનારાયણ કહી
સ્વામિનારાયણ ભગવાનની જય બોલાવી અને ગામના ચોરે ગયા. સ્વામી ગયા ગુચ્છે, તમારા મોઢામાં જીભ છે કે નહીં? તમારા રૂબરૂમાં સ્વામીએ પોતાના મતનું જોરદાર રીતે પ્રતિપાદન કર્યું, છતાં તમે કાંઈ બોલ્યા? ભુવાઓએ કહ્યું, બાપુ એ સ્વામીએ અમારા સામું જોયું ને તરત જ અમારી શક્તિ હરાઈ ગઈ હતી. ધૂણવાનો અને બોલવાનો ઘણો દાખલો કર્યો તો પણ કાંઈ બોલી શકાયું નહીં. માટીના પૂતળાની જેમ અમારા શરીર હાવ તાકાતહીન બની ગયા. એમાં અમે શું કરીએ? મોટા મોટા સંત મહાત્માઓ આગળ કોઈનું ચાલે નહીં, કારણ કે એમને ભગવાનનું બળ હોય. સૌથી મોટા જગત કરતા ભગવાન છે. ભગવાન પાસે કોઈ પણ દેવ કે દેવીનું ચાલે નહીં. મોટી સત્તા આગળ નાની સત્તા વાળાએ નમી દેવું પડે, એમાં કાંઈ નવાઈની વાત નથી. માટે બાપુ આમ ગુસ્સે ન થાવો. નાના કે ખંડિયા રાજાઓએ જગતમાં સુખ શાંતિથી રહેવું હોય તો મોટી સત્તાની શરણાગતિ સ્વીકારવી જ પડે. આ આપ સૌના અનુભવની વાત છે. માટે અમારો કાંઈ વાંક ગુનો નહીં ગણીને શાંતિ રાખો ને રાજી થાઓ. આ મૂળુભાઈ ઉપર અજબ રીતે થઈ એમના જીવનનું પરિવર્તન થઈ ગયું. સ્વામીની અદ્ભુત યોગ શક્તિ અને એમનું સ્વામિનારાયણ પ્રભુની નિષ્ઠાનું અલૌકિક બળ જોઈને મૂળુભાઈનું હૃદય રંગાઈ ગયું. જે મેન આગેવાન વ્યક્તિ હતી ને, આ રીતે સ્વામીની આગળ ભુવાનું કંઈ ન આવેલું. પછી એનું હૃદય પરિવર્તન થઈ ગયું અને આગેવાન વ્યક્તિ હતા એ જ ભગવાનના ભગત બની ગયા બાબરિયા પ્રદેશમાં. તેઓ દિનભાઈ સ્વામીનું શિષ્યત્વ સ્વીકાર્યું અને સ્વામિનારાયણ પ્રભુના અનન્ય આશ્રિત થયા. દારૂ માંસનો ભક્ષણ કરનારો અને પોતાની પાશ્વી વૃત્તિઓનો પોષણ કરવામાં પાવરધો ગણાતો એક ક્રૂર માણસ સંતના સમાગમથી પરમ સાત્વિક નિર્માની ભગત બની ગયો અને પોતાના ગામમાં સાધુઓને વારંવાર તેડી લાવી સત્સંગનો પ્રચાર કર્યો. તેથી અનેક લોકો સત્સંગી થયા. આ રીતે વાલા ભક્તજનો, બાબરિયા વાડની અંદર જે દેવ દેવીને નિમિત્ત બનાવીને હિંસાઓ થતી હતી, ભુવા અને ડાકલામાં માણસો એવી અંધશ્રદ્ધાઓ રાખનારો વર્ગ હતો. એ બધામાંથી સ્વામીએ બહાર કાઢી અને સ્વામિનારાયણ ભગવાનના ભગત બનાવી દીધા. તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ રીતે ગોલેડા ગામના 4 ભાઈઓ પૈકી 2 સાધુ બનેલા રાઘવાનંદ સ્વામી અને બીજા વિશ્વાત્માનંદ સ્વામી. તો એમાં રાઘવાનંદ સ્વામીએ બહુધા બાબરિયા વાડમાં જુનાગઢ બાજુ, એ બધો અમરેલી પ્રદેશ કહેવાય, એ બાજુ રામપરા છે, કોવાયા ગામ છે, ત્યાં બધે જ ફરી અને ખૂબ સારી રીતે સત્સંગ પ્રચાર કરાવી અનેક જીવોને સ્વામિનારાયણ ભગવાનની ઓળખાણ કરાવી છે. તો વાલા ભક્તજનો, આ રીતે રાઘવાનંદ સ્વામીએ બીજા શું શું કાર્યો કરેલા છે એ બધી જ કથાઓ આપણે આવતા શનિવારે શ્રવણ કરીશું. તો આ રીતે સ્વામિનારાયણ ભગવાન વખતના જે નંદ સંતો, એમના આપણે થોડાક ટૂંકમાં જીવન ચરિત્રો, એમના પ્રસંગો દ્વારા આપણા જીવનની અંદર પણ કંઈક ખામી હોય તો એ ખામીને દૂર કરી અને આ સંતોએ જે રીતે ભગવાનને રાજી કર્યા એ રીતે આપણને પણ ભગવાનને રાજી કરવાનું બળ પ્રાપ્ત થાય એવા શુભ આશયથી આપણે દર શનિવારે નંદ સંતોના જીવન ચરિત્ર શ્રવણ કરીશું. તો વાલા ભક્તજનો, આજની શનિવારની સભા રામાભાઈ સોમદાસભાઈ પટેલ જે અક્ષરધામ નિવાસી થયા, તો એમના નિમિત્તે આજની સભા
અશોકભાઈ રાખેલી છે. તો વાલા ભક્તજનો, ગયા શનિવારે જે હરિભક્તો વિનર પામેલા છે તેઓના અત્રે હું નામ જાહેર કરું છું. પહેલો નંબર આવ્યો છે કમુબેન પટેલ વિહોકન, બળદેવભાઈના વાઇફ. બીજો નંબર આવ્યો છે બળદેવભાઈના ભાઈ છે ભક્તિભાઈ, એમના વાઇફ છે ધર્મિષ્ઠાબેન. તો ધર્મિષ્ઠાબેન ભક્તિભાઈ પટેલ વિહોકોન મંદિરમાં ઘણા સમય સુધી પ્રેસિડન્ટ રહી અને મંદિરની ખૂબ સરસ સેવા કરેલી. તો એ ધર્મિષ્ઠાબેનનો બીજો નંબર આવ્યો છે. ત્રીજો નંબર આવ્યો છે મણિભાઈ પટેલ, સેન્ટ્રલ જર્સી. ચોથો નંબર આવ્યો છે તન્વીબેન પટેલ, બોસ્ટન. પાંચમો નંબર આવ્યો છે શેફાલીબેન પટેલ, સેન્ટ્રલ જર્સી. તો 5 હરિભક્તોના નંબર ગયા શનિવારે આવ્યા છે. એકવાર જોરદાર આ 5 હરિભક્તોને તાલીઓથી વધાવી લઈએ. ભગવાનને પ્રાર્થના કરીએ કે ભગવાન આવી જ રીતે કથા શ્રવણ કરવાનું અને આ કહુદ ગેમની અંદર દર શનિવારે લાભ લેવાનું બળ આપે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. વાલા ભક્તજનો, આજે શનિવારે 40 અને 41મું વચનામૃત છે. આવતા શનિવારે 42 અને 43મું વચનામૃતમાંથી પ્રશ્નો પૂછવામાં આવશે. કીર્તન ગંગાની અંદર આ વખતે 125 થી 135 પેજ સુધી કીર્તનો પૂછવામાં આવેલા છે. આવતા શનિવારે 135 પેજથી 145 પેજ સુધી કીર્તનો પૂછવામાં આવશે. તો આ રીતે બધા ભક્તજનો તૈયારી કરીને રાખજો. અત્યારે હવે કહુતનો સમય થઈ જવા આવ્યો છે. વાલા ભક્તજનો, હવે ટૂંક સમયમાં પવિત્ર ધનુર્માસનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ધનુર્માસમાં વહેલા ઉઠી અને ધૂનનો લાભ લેવા માટે મંદિર પધારતા હોય છો. તો આ વખતે પણ પવિત્ર ધનુર્માસ હમણાં ટૂંક સમયમાં જ આવશે. તો એ ધનુર્માસમાં શું શું આયોજન આપણે થશે તે તમને જણાવશું. કયો સમય કેટલો રાખવામાં આવશે તે બધું જ આપને જણાવવામાં આવશે. તો ધનુર્માસમાં પણ જેટલું બને એટલું વિશેષ ભગવાનનું ભજન કરીશું. તો આ બધાની દવા એક જ છે કે ભગવાનનું ભજન, જેટલું ભગવાનનું વિશેષ ભજન કરીશું એટલે આપણને શાંતિ મળશે. અને સારા વિશ્વમાં અત્યારે જે માણસો દુઃખી થઈ રહ્યા છે એ બધાય દુઃખોની દવા એક જ છે, હરિભજન. તો ધનુર્માસમાં આપણે જેટલું બને એટલો વહેલા ઉઠી અને મંદિરમાં ભગવાનની સન્મુખ આવા પવિત્ર વાતાવરણમાં જો આપણે ધૂનનો લાભ લઈશું, ધૂન કરીશું, તો ચોક્કસ આપણા જીવાત્માનું શ્રેય થશે. અને અત્યારે સારા વિશ્વ દુઃખી થઈ રહ્યો છે એ દુઃખમાંથી મુક્ત બને એવી ઉદાર ભાવના સાથે વાલા ભક્તજનો પવિત્ર ધનુર્માસમાં આપણે વિશેષ ભગવાનની ભક્તિ કરીશું. તો અત્યારે હવે કહુતનો સમય થઈ જવાને કારણે અત્યારે હરિનામ સાથે કથાને અહીંયા વિરામ આપીએ છીએ. અને હવે કહુત ગેમ. તો બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ.
હલો હલો બોલો. એ આ તો બોલે જ છે પણ ઓલા બોલશે ને નિલેશભાઈ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. બોલો સ્વામિનારાયણ શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. વાલા ભક્તજનો, હમણાં જ ટૂંક સમયમાં તમને કૌત ગેમનો નંબર આપવામાં આવશે. તો 2 મિનિટ બધા જ હરિભક્તો રાહ જોઈજો. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો, શાસ્ત્રી સ્વામી વિશ્વવિહારીદાસજી સ્વામીના મુખ્યથી સુંદર કથાનો લાભ લીધો. આજે આપણે રાઘવાનંદ સ્વામીનું જીવન ચરિત્ર અને એમને પ્રવર્તાવેલો જે સત્સંગ, એની સુંદર કથા સાંભળી. થોડીક જ વારમાં આપણી ગેમ ચાલુ થશે. ક્વિઝ નંબર 33. તો તમારી સ્ક્રીન પર જે પિન નંબર તમને મળે એ પિન નંબર ગેમમાં નાખીને જોડાવાનું છે. સાથે સાથે ટીમ નેમ અને પ્લેયર્સ નેમ બંનેમાં તમારો 10 ડિજિટનો ફોન નંબર તમારે એન્ટર કરવાનો છે. તો આજનો પિન નંબર તમારી સ્ક્રીન પર છે 29138442. તો ઝડપથી બધા ભક્તો આજની ગેમ માટે કહુત માટે જોડાઈ જાઓ. ફક્ત 3 જ મિનિટમાં આપણે ગેમ ચાલુ કરી દેવી છે, તો ઝડપથી બધા જ ભક્તો જોડાઈ જજો. કહુતમાં આમ તો બધા માસ્ટર થઈ જ ગયા છો, પણ તેમ છતાં જો કોઈ નવા હરિભક્તો હોય તો ક્વેશ્ચન તમને દેખાય અને અહીંથી અનાઉન્સ પણ થશે. એ ક્વેશ્ચનનો જે જવાબ તમને સાચો લાગે, સ્ક્રીન પર અહીંયા જવાબો દેખાશે, તો એમાંથી જે જવાબ સાચો લાગે એનો કલર કોડ હોય એ તમારા ફોનમાં દબાવવાનો રહેશે. મલ્ટી સિલેક્ટ ક્વેશ્ચન હોય કે જેના આન્સર એક કરતાં વધારે હોય, તો જેટલા જવાબ તમને સાચા લાગે એ બધા જવાબ સિલેક્ટ કરી અને પછી સબમિટ બટન દબાવવાનું રહેશે. આ પ્રમાણે બધા ભક્તોને ખ્યાલ જ છે. તો આપણે થોડીક જ વારમાં હવે ગેમ ચાલુ કરીશું. પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણની આપણી ઉપર અઢળક કૃપા છે અને ધન્યવાદ છે તમારા જેવા બધા જ ભક્તોને કે જે દર શનિવારે મહારાજના ચરિત્રો, સંતોના ચરિત્રો ને એવી સુંદર કથાઓ સાંભળવા બરાબર 4 વાગે તમે બધા હાજર થઈ જાઓ છો અને પછી કહુત ગેમમાં ખૂબ ઉત્સાહથી જોડાઓ છો. તે બદલ સર્વ હરિભક્તોને ખૂબ ખૂબ ધન્યવાદ.
જે હરિભક્તોને જોડાવવું હોય ઝડપથી જોડાઈ જજો. હવે એક જ મિનિટની અંદર આપણે ગેમ ચાલુ કરીએ છીએ ભક્તજનો. ગેમમાં જેટલા સાચા જવાબ અને જેટલા ઝડપથી જવાબ આપશો એ પ્રમાણે તમને વધારે પોઈન્ટ મળશે. એ પ્રમાણે ગેમમાં રેટિંગ થતું હોય છે અને એમાંથી જે દરેક ગેમમાં જે પહેલા 5 વિનર હોય એમના નામ આપણે નેક્સ્ટ સભામાં અનાઉન્સ કરીએ છીએ. So I hope everybody is ready for today's quiz. We are about to start Sri Swaminarayan Charitra Katha quiz number 33. And here we go for the question number 1. ગોલેડા ગામમાં કેટલા ભાઈઓ રહેતા હતા? How many brothers lived in Golida village? Red 7, blue 4, yellow 3 and green 5. Your options are red 7, blue 4, yellow 3 and green 5. વેરી ગુડ. બધા જ ભક્તોનો સાચો જવાબ બ્લુ ઇઝ ધ કરેક્ટ આન્સર. 4 ભાઈઓ રહેતા હતા ગોલીડા ગામમાં, જેની કથા આપણે હમણાં સાંભળી. લેટ્સ મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 2. રામજીભાઈએ જગન્નાથથી દ્વારકાની યાત્રા કેવી રીતે કરી? હાઉ ડીડ રામજીભાઈ ટ્રાવેલ ફ્રોમ જગન્નાથ ટુ દ્વારકા? રેડ ચાલતા, બ્લુ દંડવત કરતા, યલો બળદગાડામાં અને ગ્રીન સૂતા સૂતા. Your options are red by walking, blue by bowing, yellow in bull cart and green while sleeping. Once again, very good ભક્તો. બધા જ ભક્તોનો સાચો જવાબ બ્લુ ઇઝ ધ કરેક્ટ આન્સર. દંડવત કરતા કરતા રામજીભાઈએ જગન્નાથથી દ્વારકાની યાત્રા કરી. ખૂબ સુંદર. Let's move to question number 3. પ્રગટ ભગવાન મળ્યા વિના કલ્યાણ થતું નથી. આ વાક્ય કોણ બોલે છે? Who speaks this sentence? There is no kalyan without meeting God. Red Brahmanand Swami, blue Sahajanand Swami, yellow Ramanand Swami and green Muktanand Swami. Once again, Hari Bhakto, your options are Brahmanand Swami red, blue Sahajanand Swami, yellow Ramanand Swami and green Muktanand Swami. ભક્તોનો સાચો જવાબ રામાનંદ સ્વામી આ વાક્ય બોલે છે. રામજીભાઈ પ્રત્યે રામાનંદ સ્વામી આ વાક્ય કહ્યું કે પ્રગટ ભગવાન મળ્યા વિના કલ્યાણ થતું નથી. Alright, ભક્તજનો, next question. Question number 4. રામાનંદ સ્વામીએ રામજીભાઈને શું કહ્યું હતું? What did રામાનંદ સ્વામી say to રામજીભાઈ? રેડ ગામ કલ્યાણ કરશે, બ્લુ દીકરી કલ્યાણ કરશે, યલો દીકરા કલ્યાણ કરશે અને ગ્રીન પત્ની કલ્યાણ કરશે. Your options are red, the village will do kalyan, blue the daughters will do kalyan, yellow the sons will do kalyan and green the wife will do kalyan. Very good ભક્તજનો. Yellow is the correct answer. દીકરા કલ્યાણ કરશે એમ રામાનંદ સ્વામીએ રામજીભાઈને કીધું હતું. Very good. Let's move to the next question. Question number 5.
શ્રીહરિ ગોલીડા ગામમાં કોના ઘરે ઉતર્યા હતા? Srihari landed at whose house in Golida village? Red, Kanabai. Blue, Rambhai. Yellow, Nanabhai. And green, Ranabhai. Your options are red, Kanabai. Blue, Rambhai. Yellow, Nanabhai. And green, Ranabhai. વેરી ગુડ ભક્તજનો. રાણાભાઈના ઘરે ભગવાન ઉતર્યા હતા. ઘણા ભક્તોએ રામભાઈ કીધું, પણ આપણે કથા હમણાં જ સાંભળી એમાં સ્વામીએ ઉલ્લેખ કર્યો કે રાણાભાઈના ઘરે ભગવાન ઉતર્યા હતા ગોલીડા ગામમાં. નેક્સ્ટ ક્વેશ્ચન ભક્તજનો. ક્વેશ્ચન નંબર 6. સાચું કે ખોટું, ટ્રુ ઓર ફોલ્સ? શ્રીહરિએ રાણાભાઈને વર આપ્યો હતો કે તમારા ગામમાં યમદૂતો લેવા નહીં આવે. આ સ્ટેટમેન્ટ સાચું હોય તો બ્લુ, ખોટું હોય તો રેડ. Srihari gave the blessing to Ranabai that Yamdut will not come to your village. If it's true, blue. If it's false, red. This statement is true. ભગવાને રાણાભાઈને આ વરદાન આપ્યું હતું. Blue is the correct answer. ખૂબ ખૂબ ધન્યવાદ બધા જ ભક્તોનો સાચો જવાબ. Let's move to the next question ભક્તજનો. Question number 7. યમદૂતને દાંતમાં ડાંગ કોણે મારી હતી? Who hit the stake on Yamdut's teeth? Red, Kanjibhai. Blue, Rimbhai. Yellow, Jimbhai. And green, Bhimbai. Your options are red, Kanjibhai. Blue, Rimbai. Yellow, Jimbai. And green, Bhimbai. વેરી ગુડ ભક્તજનો. બધા જ ભક્તોનો once again સાચો જવાબ. ગ્રીન ઇઝ ધ કરેક્ટ આન્સર. યમદૂતને દાંતમાં ડાંગ ભીમભાઈએ મારી હતી. Alright, next question ભક્તજનો. Question number 8. રાઘવભાઈને દીક્ષા આપી શું નામ આપ્યું? What name was given to Raghavbhai after initiation? Red, Ramanand Swami. Blue, Ravanand Swami. Yellow, Raghavanand Swami. And green, Rajavanand Swami. Your options are red, Ramanand Swami. Blue, Ravanand Swami. Yellow, Raghavanand Swami. And green, Rajavanand Swami. વેરી ગુડ. બધા જ ભક્તોનો સાચો જવાબ. રાઘવાનંદ સ્વામી એવું નામ આપ્યું હતું રાઘવભાઈને દીક્ષા આપીને ભગવાને. ઓલરાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન ભક્તજનો. ક્વેશ્ચન નંબર 9. વશરામને દીક્ષા આપી શું નામ આપ્યું હતું? વોટ નેમ વોઝ ગિવન ટુ વશરામ આફ્ટર ઇનિશિએશન? રેડ, વિશ્વાનંદ સ્વામી. બ્લુ, વિશ્વાત્વાનંદ સ્વામી. Yellow, Vasudevanand Swami. And green, Vishnu Swami. Your options are red, Vishwanand Swami. Blue, Vishwatwanand Swami. Yellow, Vasudevanand Swami. And green, Vishnu Swami. Blue is the correct answer ભક્તજનો. ખૂબ ખૂબ ધન્યવાદ. થોડા ઘણા ભક્તોએ વિશ્વાનંદ સ્વામી ઉતાવળમાં લખી દીધું. પહેલા વિશ્વાનંદ જો પણ વિશ્વાત્વાનંદ સ્વામી. બ્લુ ઇઝ ધ કરેક્ટ આન્સર. ખૂબ ખૂબ ધન્યવાદ. નેક્સ્ટ ક્વેશ્ચન ભક્તજનો. ક્વેશ્ચન નંબર 10. રાણાભાઈએ એમની માને કહ્યું કે મારા ડેશમાં દિવસે હું તેડવા આવીશ.
રેડ 9, બ્લુ 12, યલો 10, green 13. Ranabai told his mother that I would come to take you on my dash day. Your options are red 9, blue 12, yellow 10, and green 13. વેરી ગુડ. બધા જ ભક્તોનો સાચો જવાબ. રાણાભાઈએ કીધું કે મારા 12માના દિવસે હું તમને તેડવા આવીશ. બ્લુ ઇઝ ધ કરેક્ટ આન્સર. ખૂબ ખૂબ ધન્યવાદ ભક્તજનો. આનંદની વાત છે કે બધા ભક્તો કથા સાંભળીને પાછું બધું યાદ રાખે છે. ખૂબ આનંદની વાત છે. ક્વેશ્ચન નંબર 11 આ મલ્ટી સિલેક્ટ છે, એમાં એક કરતાં વધારે તમે જવાબ સિલેક્ટ કરી શકો છો. રાઘવાનંદ સ્વામી કેવા સંત હતા? હાઉ વોઝ રાઘવાનંદ સ્વામી? રેડ વ્યવહાર કુશળ, બ્લુ વિવેકી, યલો શૂરવીર, and green ચિત્રકાર. Your options are red dealing skillfully, blue polite, yellow intrepid, and green painter. રાઘવાનંદ સ્વામી કેવા સંત હતા? વેરી ગુડ. બધા જ ભક્તોનો સાચો જવાબ. 3 જવાબ છે એના, રેડ, બ્લુ અને યલો. વ્યવહાર કુશળ, વિવેકી અને શૂરવીર સંત હતા. નેક્સ્ટ ક્વેશ્ચન ભક્તજનો. ક્વેશ્ચન નંબર 12. શ્રી હરિએ પાણી લેવા કોને મોકલ્યા હતા? Whom did Sri Hari send to fetch water? Red ત્રિકમજી, blue ત્રિપતિજી, yellow તેલંગજી, and green ત્રિલોકજી. Your options are red ત્રિકમજી, blue ત્રિપતિજી, yellow તેલંગજી, and green ત્રિલોકજી. વેરી ગુડ. વન્સ અગેન બધા જ ભક્તોનો સાચો જવાબ. રેડ ઇઝ ધ કરેક્ટ આન્સર. ત્રિકમજીને ભગવાને પાણી લેવા મોકલ્યા હતા. વેરી ગુડ ભક્તજનો. લેટ્સ મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 13. રાઘવાનંદ સ્વામીએ બધાને શું જમાડ્યું હતું? વોટ ડીડ રાઘવાનંદ સ્વામી ફેડ ટુ એવરીવન? રેડ કંસાર, બ્લુ જલેબી, યલો બાસુંદી, and green ladu. Your options are red kansar, blue jalebi, yellow basundi, and green ladu. Once again, બધાનો સાચો જવાબ. વેરી ગુડ. લાડુ જમાડ્યા હતા. ગ્રીન ઇઝ ધ કરેક્ટ આન્સર. રાઈટ ભક્તજનો. નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 14. માળ કેટલા છે? હાઉ મેની ફ્લોર્સ આર ધેર? રેડ 9, બ્લુ 12, યલો 10 અને ગ્રીન 13. Your options are red 9, blue 12, yellow 10 and green 13. માળ કેટલા છે? હમણાં જ આપણે કથા સાંભળી. વેરી ગુડ ભક્તજનો. 12 માળ છે. બ્લુ ઇઝ ધ કરેક્ટ આન્સર. બધા જ ભક્તોનો સાચો જવાબ. વન્સ અગેન ખૂબ ખૂબ ધન્યવાદ. નેક્સ્ટ ક્વેશ્ચન ભક્તજનો. હાફ વે 15મો પ્રશ્ન. શિયાળી ગામના દરબારનું નામ શું હતું? વોટ વોઝ ધ નેમ ઓફ ધ દરબાર ઓફ શિયાળી વિલેજ? રેડ માનસી, બ્લુ નરસિંહ, યલો હરિસિંહ અને ગ્રીન અનુજસિંહ.
Your options are red, Mansi, blue, Narsi, yellow, Harisi, and green, Anudsi. Very good. Yellow is the correct answer. હરિસિંહ શિયાળીના ગામના દરબારનું નામ હરિસિંહ હતું. વેરી ગુડ ભક્તજનો. સો આપણા 15 ક્વેશ્ચન એટલે કે અડધી ક્વિઝ પૂરી થઈ. હવે થોડી સત્વરતા દાખવજો જાણે પહેલા પાંચમાં આવું હોય. ઝડપ રાખજો. Alright, next question. We are moving to question number 16. સાચું કે ખોટું, ટ્રુ ઓર ફોલ્સ? શિવરામ વિપ્રને શ્રીહરિના પરિચય માટે ગઢપુર મોકલ્યા હતા. Shivram Vipra was sent to Gadpur to introduce Sri Hari. સાચું હોય તો બ્લુ, ખોટું હોય તો રેડ. This statement is true. Blue is the correct answer, ભક્તજનો. Right, let's move to the next question. Question number 17. બાબરિયાવાડ પ્રદેશમાં મુખ્ય કેટલા ગામ છે? How many main villages are there in Babariawad region? Red 43, blue 24, yellow 41 and green 42. Your options are red 43, blue 24, yellow 41 and green 42. Very good. Green is the correct answer. બાબરિયાવાડ પ્રદેશમાં મુખ્ય 42 ગામ છે. Right, ભક્તજનો. Question number 18. મલ્ટી સિલેક્ટ છે, એક કરતા વધારે આન્સર સિલેક્ટ કરી શકો. કેટલી વસ્તુ ભગવાન ભજવા નથી દેતી? How many things does not allow to pray ભગવાન? Red વિષય, blue નિર્માણ, yellow વ્યસન and green વેમ. Your options are red વિષય, blue નિર્માણ, yellow addiction and green doubt. વેરી ગુડ ભક્તો, બધાનો લગભગ સાચો જવાબ. ત્રણ વસ્તુ વિષય, વ્યસન ને વેમ, આ ત્રણ વસ્તુ ભગવાન ભજવા દેતી નથી. રાઈટ, નેક્સ્ટ ક્વેશ્ચન ભક્તજનો. ક્વેશ્ચન નંબર 19. દેવીની આગળ કેટલા પાડા વધેરતા હતા? How many padas were killed in front of the goddess? Red 18, blue 10, yellow 17 and green 15. Your options are red 18, blue 10, yellow 17 and green 15. વેરી ગુડ ભક્તજનો, બધા જ ભક્તોનો સાચો જવાબ. ખૂબ ખૂબ ધન્યવાદ. રેડ ઇઝ ધ કરેક્ટ આન્સર. દેવીની આગળ 18 પાડા વધેરાતા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન ભક્તજનો. ક્વેશ્ચન નંબર 28. આહિરોની દેવીનું નામ શું હતું? What was the name of the goddess of Ahir? Red આશાપુરી, blue આઈશુવાય, yellow અંશુદેવી and green કાલી.
Once again, your options are red, Ashapuri, blue, Aishu Y, yellow, Anshu Devi, and green, Kali. Blue is the correct answer, ભક્તજનો. આઈશુવાય દેવી, આહિરોના કુળદેવીનું નામ હતું આઈશુવાય દેવી. Right, next question, ભક્તજનો. Question number 21st. ભક્તિ અને ઉપાસનામાં શું ફેર છે? આ કોણ પૂછે છે? Who is asking this question? What is the difference between bhakti and upasana? Red, Muktanand Swami, blue, Nrsimhanand Swami, yellow, Paramanand Swami, and green, Sriji Maharaj. Once again, your options are red, Muktanand Swami, blue, Nrsimhanand Swami, yellow, Paramanand Swami, and green, Sriji Maharaj. Vachanamrit question started. Red is the correct answer. Muktanand Swami no prashna છે આ વચનામૃતમાં. Right, ભક્તજનો, next question. Question number 22nd we are going to. ડેશ પ્રકારે કરીને ભગવાનને ભજવા તેને ભક્તિ કહેવાય. To worship God in dash ways is known as bhakti. Red 5, blue 9, yellow 3, green 7. Your options are red 5, blue 9, yellow 3, and green 7. Blue is the correct answer. લગભગ બધા જ ભક્તોનો સાચો જવાબ. 9 પ્રકારે કરીને ભગવાનને ભજવા અને ભક્તિ કહેવાય. આપણે કહીએ છીએ નવધા ભક્તિ, એટલે 9 પ્રકારની ભક્તિ, ભક્તિના પ્રકાર. નેક્સ્ટ ક્વેશ્ચન ભક્તજનો. ક્વેશ્ચન નંબર 23rd. જેને સાકારની દૃઢ સમજણ હોય તેને ડેશ કહેવાય. One who has firm understanding of સાકાર is said to be dash. Red, ઉપાસના વાળો, blue, સમજુ, yellow, સમાધિ વાળો, and green, એકાંતિક. Once again, your options are red, upasna valo, who possesses upasna, blue, sensible, yellow, possesses samadhi, and green, ekantik. ઉપાસના વાળો ભક્ત કહેવાય. રેડ ઇઝ ધ કરેક્ટ આન્સર ભક્તજનો. જેને સાકારની દ્રઢ સમજણ હોય અને ઉપાસના વાળો કહીએ. Alright, next question ભક્તજનો. Question number 24th. મહાસુદ પાંચમને ડેશ તરીકે ઓળખાય છે. મહાસુદ પાંચમ is known as dash. Red, ઋષિ પંચમી, blue, નાગ પંચમી, yellow, વસંત પંચમી, and green, રંગ પંચમી. Your options are red, ઋષિ પંચમી, blue, નાગ પંચમી, yellow, વસંત પંચમી, and green, રંગ પંચમી. વસંત પંચમી, મહાસુદ પાંચમને વસંત પંચમી કહેવાય. આપણે શિક્ષાપત્રીનું શ્રવણ કરીએ ત્યારે અંત ભાગમાં આ ઉલ્લેખ આવે, મહાસુદ પાંચમ. રાઈટ, ભગવાને શિક્ષાપત્રી લખી વસંત પંચમી આવજો. નેક્સ્ટ ક્વેશ્ચન ભક્તજનો. ક્વેશ્ચન નંબર 25th. એક પુરુષોત્તમ ભગવાન છે તે સર્વેને વિશે અંતર્યામી રૂપે પ્રવેશ કરીને રહ્યા છે. આ અર્થ ડેશનો સમજવો.
Red Ramayana, blue Shruti, yellow Narad Gita, and green Smruti. There is only one Purushottam Bhagavan who enters and resides in all as Antaryami. The meaning of this is interpreted by options: red Ramayana, blue Shruti, yellow Narad Gita, and green Smruti. આ શ્રુતિનો અર્થ છે વેદની શ્રુતિ હોય એનો અર્થ છે બ્લુ ઇઝ ધ કરેક્ટ આન્સર ભક્તજનો. ખૂબ આનંદની વાત છે બધા ભક્તજનો વચનામૃત પણ વાંચીને રાખો છો અને યાદ રાખો છો. વચનામૃત વાંચી અને ક્વિઝમાં ભાગ લો છો. ખૂબ ખૂબ ધન્યવાદ છે સર્વ ભક્તજનોને. મૂવિંગ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 26th, I'm sorry. સંવત 1876ના મહાસુદી ચોથ ને પાંચમના દિવસે મહારાજે ડેશ પુષ્પના હાર પહેર્યા હતા. રેડ રાતા, બ્લુ પીળા, યલો શ્વેત, and green gulab. On the 4th and 5th day of Mahasudi Samvat 1876, Maharaj wore garland of dash flowers. પીળા પુષ્પના હાર ભગવાને પહેર્યા હતા. Blue is the correct answer, ભક્તજનો. Right. Let's move to the next question. Question number 27th. સંમત 1876 મહાસુદ પાંચમના વચનામૃતમાં કયા સંતે પ્રશ્ન પૂછ્યો છે? રેડ પરમાનંદ સ્વામી, બ્લુ નૃસિંહાનંદ સ્વામી, yellow Nityanand Swami, and green Muktanand Swami. In Vachnamrut 1876 Mahasud 5th, which saint asked the question? Red Paramanand Swami, blue Nrsimhanand Swami, yellow Nityanand Swami, and green Muktanand Swami. Very good, ભક્તજનો. ઓલમોસ્ટ બધા ભક્તોનો સાચો જવાબ. બ્લુ ઇઝ ધ કરેક્ટ આન્સર. નૃસિંહાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે આ વચનામૃતની અંદર. રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન ભક્તજનો. ક્વેશ્ચન નંબર 28th. પ્રધાન પુરુષ ડેશ થકી પ્રધાન પુરુષ થયા. પ્રધાન પુરુષ વેર પ્રોડ્યુસ્ડ ફ્રોમ ડેશ. રેડ પ્રકૃતિ પુરુષ, બ્લુ વિરાટ પુરુષ, yellow ahankar, and green mahatattva. Your options are red prakruti purush, blue virat purush, yellow ahankar, and green mahatattva. આપણું અક્ષરધામનું જે વર્ણન આવે એમાં તમે સાયકલ જુઓ તો ખ્યાલ આવે પ્રકૃતિ પુરુષમાંથી પ્રધાન પુરુષ થયા. રેડ ઇઝ ધ કરેક્ટ આન્સર. રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન ભક્તજનો. ક્વેશ્ચન નંબર 29th. દિખલા દીદાર પ્યારા મહેબૂબ હમારા. આ કીર્તનના રચયિતા કોણ છે? હુ ઇઝ ધ કમ્પોઝર ઓફ ધીસ કીર્તન? દિખલા દીદાર પ્યારા મહેબૂબ હમારા. રેડ નિષ્કુળાનંદ સ્વામી, બ્લુ પ્રેમાનંદ સ્વામી, યલો બ્રહ્માનંદ સ્વામી, green Muktanand Swami. Your options are red Nishkulanand Swami, blue Premanand Swami, yellow Brahmanand Swami, and green Muktanand Swami. સંપ્રદાયમાં ખૂબ પ્રખ્યાત, ખૂબ પ્રચલિત આ કીર્તન કવ્વાલી કીર્તન છે.
પ્રેમાનંદ સ્વામીએ રચેલું છે. દીખલા દીદાર પ્યારા બ્લુ ઇઝ ધ કરેક્ટ આન્સર. ખૂબ ખૂબ ધન્યવાદ ભક્તજનો. અને વી આર મૂવિંગ ટુ ધ લાસ્ટ ક્વેશ્ચન ઓફ ટુડેઝ ક્વિઝ. રાઈટ, તો બોર્ડર લાઈન પર હોય બધા રેડી થઈ જજો. તમારો નંબર આગળ આવી જાય. ગુડ લક ટુ એવરીવન. ક્વેશ્ચન નંબર 38. ઓકે, इतना तो श्री जी करना जब प्राण तन से निकले. આ કીર્તનના રચયિતા કોણ છે? રેડ માવદાન કવિ, બ્લુ બ્રહ્માનંદ સ્વામી, યલો મુક્તાનંદ સ્વામી, and green પ્રેમાનંદ સ્વામી. Who is the composer of this kirtan? इतना तो श्री जी करना जब प्राण तन से निकले. Your options are red मावदान कवि, blue ब्रह्मानंद स्वामी, yellow मुक्तानंद स्वामी, and green પ્રેમાનંદ સ્વામી. માવદાન કવિનું રચેલું કીર્તન છે ભક્તજનો. So red is the correct answer. ખૂબ ધન્યવાદ ભક્તજનો. અને હવે રિઝલ્ટનો ટાઈમ. લેટ્સ સી. Right. Meet D. Patel, place 3. Second place, 978 1819 8911979, and the first place is 2156204935. આજના જે વિનર છે એ બધા જ ભક્તોના નામ, પાંચ જે પહેલા પાંચ હશે એમના નામ આવતી સભામાં સ્વામી ડિક્લેર કરશે. જે વિનર થયા હોય એ ભક્તો સ્વામી પાસે આશીર્વાદ લેવા માટે જરૂરથી ફોન કરી શકો. આજના વિનર અને જે ભક્તોએ ભાગ લીધો એ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. અને પરમ કૃપાળુ પરમાત્મા સ્વામિનારાયણ ભગવાનનો ખૂબ ખૂબ રાજીવો બધા જ ભક્તજનો ઉપર ઉતરે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. આ પ્રમાણે આપણે 8 મહિનાથી સુંદર કથા અને ક્વિઝનો લાભ લઈ રહ્યા છીએ. તો ફરી પાછા આપણે મળીશું આવતા શનિવારે, નેક્સ્ટ સેટરડે બરાબર 4 વાગે. આપણી કથા શાર્પ .4 ચાલુ થઈ જાય છે. તો સર્વ ભક્તજનો જરૂરથી બરાબર 4 વાગે કથામાં હાજર થજો. 4 વાગે બધા જ ભક્તો આપણે ફરી પાછા કથામાં મળીશું. કથા 5 વાગે પૂરી થાય એટલે આ પ્રમાણે આપણે કહુત ગેમ દ્વારા ક્વિઝનો આનંદ લઈશું. ત્યાં સુધી સર્વ ભક્તજનોને જય સ્વામિનારાયણ.